આવ્યા છીએ શોપિંગ કરવા માટે અને વાગ્યા છે અત્યારે 9:30. દ્વારકા જવાનું નક્કી થઈ ગયું ને તો આ બધા અચાનક શોપિંગ કરવા ભાગ્યા છે ને વિરલ. ચારમી ક્યાં ગઈ? મામા ભેગી ગઈ ને? હા કા ભૂલાઈ ગયું. જો આગળ ખુશુ બેઠો છે અને અત્યારે અમે બધા જઈએ છીએ ઝુડિયોમાં શોપિંગ કરવા માટે, કારણ કે કાલે જવાનું છે એટલે કીધું આજે થોડીક શોપિંગ કરી લઈએ. બાકી કાલે તો પછી આપણે કંપનીમાં જવાનું હોય એટલે ટાઈમ હોય નહીં, અને મીરાને થોડીક એક્સ્ટ્રા શોપિંગ કરવી પડે ને, કરાવી દે. જો ખુશી તો જો હવે નવો ફોન લીધો ને ખીચામાં. મજા આવી ગયો. નાના જવું હે ને દ્વારકા? સ્પેશિયલ નાના શોપિંગ કરવા જઈ હો. નાના લઈ જવાના હે. જો બધાથી પહેલાં નાનાની શોપિંગ કરવા માટે મેન સેક્શનમાં આવ્યા છીએ અને નાનાને આવા જીન્સ ટ્રાય કરાવીએ છીએ પહેલી વારની. આજ લગી નાનાએ લીધા નથી અને મીન્સ કે આમ થોડીક લેન્થ થઈ છે ને ઓછી છે એટલે થોડુંક ઓલું થાય નહીં. બાકી હા, આપણે કેમ પહેલાં ઓલા એન્કલ ટાઈપ પહેરતા ને હવે ઊંચા પહેરીએ તો આમ થોડું કમ્ફર્ટેબલ થઈ જાય એ રીતે. હા, એ રીતે નાનાને છે ને આ વખતે ફોર્મલ જીન્સ ટ્રાય કરાવ્યા છે. ક્યાંથી અવાજ આવે છે? વાં છે. હાલો જઈએ, શું કહેવા માગે છે જોઈએ. હવે તમારી સાઇઝ લેજો, જો કે એ તમને થઈ જ જાય નાના. અને આવા જીન્સ જ મસ્ત લાગે ફોર્મલ. લાવો આ ટ્રાય કરી આવો. મીરાલે આખો મોલ રખડી લીધો, આખો મોલ જોઈ લીધો, ક્યાંય મેળ આવતો નથી. વાયલી જાય છે નહીં ચાર નહીં આવે. મીરાલનો આવશે નો આવે. આટલા બધા કલેક્શનમાંથી એનો કે મેળ નથી. ઓહો એક્સપર્ટ હોય એમ તો કહું, એકાદું ગોતી જ લે હે. નહીં ગમે તોય બ્લેક લઈ લે, બ્લેક સિવાય કલર ન થાય. હા, અને તારા પર લાગે સરસ. મીરા મમ્મી કે હું બચી ગઈ, કલેક્શન સારું નથી તો તો છે મોટી સાઈઝ, શું કામ ટેન્શન લે? ઓલી સાઈડ આટો મારીએ તમ તાર કંઈક લઈને જવાનું એ ફાઇનલ હો. આ કલર લીધો જો નેલ પેન્ટમાં, બહુ મસ્ત હતો. બહુ કલર ટ્રાય કર્યા પછી આ એક લીધો. ખાલી అయితే થોડુંક જવાય મામા, સારું ન લાગે ને મોલ વાળા. કાંઈક તો કરવું જ પડે, એક તો લેવું જ પડે. પપ્પાએ ખાતામાં નાખી દીધા છે કે વાપરો એટલે વાપરો. હા એટલે જ લેવા એવા છે. હા રે નીચે મીરા લઈ તાર જેવું જ છે જો. હા હે જો કાંઈ ઘટે નહીં. મિરલ પૂરી પૂરી લે, ટ્રાય કર. મામાને ભૂરી ના જ પાડે. કરજીને મને દઈ દેજો. ના ના વાહ, મજા કરાવી દીધી આજે. એક એક કોણ ખાઈતા ઘર આવી જાય. હાલો દ્વારકાની પ્રેક્ટિસ હો મિરલ, અત્યારથી ચાલુ કરી દે. કાલ વાંધો ન આવે, હાલીને જવાનું. આવડો આવશે કોણ? क्या क्या फ्लेवर है? ओके कर दो ना फटाफट, जो आएगा वो. પછી કઈ એમાં એ કઈ તમારા ફ્લેવર નો બદલી જાય. આઈસ્ક્રીમ મળી ગયું છે અને નાના આજે પહેલી વાર ફોર્મલ પેન્ટ લીધું છે. અમે તો કહેતા હતા જે શર્ટ ને કેપ ને એવું બધું લઈ જાઓ, ચંપકતા જેવું લાગવું જોઈએ ને. મસ્તનું મસ્ત લાગી, એકદમ કુલ નાનું બનાવવાના હતા પણ કુલ બહુ નાના નથી થયા, પણ થોડાક એવા આજે થઈ ગયા. હવે નાના પેન્ટ લઈ લીધો, બહાર આવીને અમુક કરીએ. મજા આવે યાર, પણ અત્યારની જનરેશનના કપડાં પહેરવા અત્યારે એમ કે સારી વાત કહેવાય, માની કે એટલે નાના ના જે કુલ બનાવી દીધા. કુલ નાનું, જોકે મારે નાનું કુલ જ છે. નાના માનતા નહોતા પણ આપણે સજેસ્ટ કરતા હતા ને એટલે એ માની ગયા. એની ભાણકીની વાત માની ગયા. હા જો એમ હોય ક્યાં છે પહોંચી ગયા. જો તારી વાત ન માને. હા તારી વાત ન માને, જો અમારી વાત માની ગયા. મેં તો કીધું જ નથી કાંઈ. તું કઈ કે જ નહીં ને, કહો જ નહીં. આજે મજા આવી ને. નાનાને મસ્ત લાગતા. એમાં એવું થાય નાનાની હાઈટ છે અને આમ બોડી એવી છે. વાવ, રાજકોટની બિલ્ડિંગ બતાવું તમને. જો બોયલી. હવે આ શેરીમાંથી આમથી આમ લઈને તો જઈએ ને મમ્મી નાના આગળ નીકળી ગયા. ઘરે પહોંચાડી થારી વાત બીક લાગે છે. મિત્રો કઈ શું આમ હાલો આમ હાલો આમ હાલો એમ કરીને ચોથી ગલી એવી છે. તાના ચંપલ લઈને હાલે એમ દંડ પડે એમ.
ખબર ન પડે પણ અમને તો ખબર ના તને નથી રાજકોટની ખબર પડતી BRTS ની બસ 5 મિનિટ અને 5 મિનિટ આવે તે હું કીધું અડધી કલાક પછી આવે એટલે પણ એમ ન હોય દીદી કોક હે ને એટલું બધું ટ્રાફિકમાં વહી જાય ને તો અડધી કલાક થઈ જાય બસ હવે કઈ ભી ફેક મત જैसे कि हम राजकोट में रहते ही नहीं है વાળવું તો ખરી ને આગળ ન હોય પાછળ હોય પાછળ બેહવાનું ને ખોડા હે ને બેગ ખોડામાં હોય હો બડી હા બડી એમ જ જોઈએ ને તને અહીં આગળ બેહાડવાનો હોય રિક્ષા હાંકવા ફાઇનલી જો અમારા ટ્રેનનો ટાઈમ થવા આવ્યો છે એટલે અમે બધા નીકળીએ છીએ દ્વારકા જવા માટે નહીં આ સાઈડ પાછળ અહીંયા ને અહીંયા બધાને ગોઠવાઈ જવાનું છે બધી લેડીઝ પાર્ટી જાય છે એક જ જેન્ટ્સ પાર્ટી આવે એક નહીં દાદા આવે તને કંપની આપવા કે તું એને કંપની આપવા જાસ હું દાદાને કંપની આપવા આવું એવું હે બાકી મારું શું કામ હું તો જઈ આવ્યો હો અમે જઈ આવ્યા હે આ તો મજા કરવા જાય છે કોણ કોણ નથી ગયો હાલો ઈ ગયો બધાય જઈ આવ્યા જ હોય બરાબર ને ચારમી ઘટે નહીં આપણે બે ગવા હે એવું કે ફટાફટ રિક્ષામાં બેસી જાય તો આ ઘટશે ફૂલ વિડીયો આ સાઈડ છે ની છે બીજા લોકો આપણે કોઈ બીજા રિક્ષામાં નથી મૂક્યો સામાન જો તો કોને ખબર હોય લઈ લેવું ન કરે એમાં બીજું આ સાઈડ ઘર ને અહીંયા રિક્ષા આવી ગઈ છે જો ટ્રેન આવી ગઈ છે અને ટ્રાફિક એટલી છે ને કે બધા દરવાજા પાસે જો એટલી ટ્રાફિક છે પેલી સાઈડે એટલી ટ્રાફિક છે અહીંયા એટલી ટ્રાફિક છે અને આ સાઈડ ને ઓલી સાઈડ પાછળ એટલી ટ્રાફિક છે નકરી ટ્રાફિક છે વારો આવી જાય તો સારી વાત છે નકર 4 કલાક થશે 4 કલાકમાં તો પહોંચી જ જાશું તને તરસી લાગી ગઈ એલા હા જો અડધું નીચે ઢોળજો તું શું કરસ સ્ટોરી આપાતકાલીન ખિડકી થી આ ખિડકી ખોલી ઈ ખિડકી થી આ ખિડકી ને આ ખિડકી ક્યાંથી ક્યાં પૂગ્યા હે જો તો ઉત્સવ ગયો ને જગ્યા મળી જાય આ બધે પર્સ નાખવા માંડ્યા ઈ કે દરવાજો ખોલ લે આપડા બેઠા આપણી જગ્યાનો મેળ થઈ જાય આ બેન ને થઈ ગઈ હું હે હજી અંદર જાય હે તો આપણા લોકલ હો રાજકોટ વાળા ગમે એને પૂરી જાય એક બારી થી બધી બારી ખુલી ગઈ જો ફડી મચી ગઈ ઉપર ઓલી સાઈડ સામે વઈ જા યા જગ્યા છે આ બેસ જા ભાઈ જગ્યા માસી આને તો સિદ્ધિ હાસિલ કરી લીધી વિરલ તું જાને તને આવા સ્ટન્ટ કરવા જ બહુ ગમે હે ચારમી વહી ગઈ ઉત્સવ વહી ગઈ જો જલ્દી કરો માસી તમે પાછળ રહ્યો અમારા દીદી અહીંયા આરામ ઉપર છે જો કેવો મસ્ત આરામ લઈ લીધો આરામ કરાવવો પડે એમ કે મેળ કરવો પડે ખુશું આવે છે ને હવા પંખાની એસી વાળી હો સારું જ છે 3 એટલે જ મેં કીધું ખુશાને જરૂર પડશે લઈ લે એમ તને જો ઉત્સવમાં બારી પાસે બેસી ગયો છે કેવી મજા આવે છે અને આ સાઈડ મમ્મીનો ને એનો વારો થાય નીચે આવ્યો બે ઓલી સાઈડ માસી છે અને નાના આવી ગયા છે નાના સામે બેસી ગયા છે પત્તાથી રમવાનું કરીશ ને તો દ્વારકા આવી જા નહીં વિરલ હા આવી રીતે આરામ કરવાનો હોય જો જગ્યા મળી ગઈ થોડી વાર પછી રમીએ આપણે આજ કરવાનું હોય 2 દિવસ સો ફાઇનલી ગાઈસ જો આપણે દ્વારકા પહોંચી ગયા છીએ અને વાગ્યા છે અત્યારમાં 5:30
5:30 વાગે દ્વારકા પહોંચી ગયા છે. મળીએ જ પાછા જલ્દી નવા મસ્તના દ્વારકાના નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.